ભાઈ જય મા મમ્મી, આપણી થઈ ગઈ છે સવાર. આપણી ગાડી કાલે અનલોડ થઈ ગઈ હતી ને હવે આજે જોઈએ ક્યારે લોડિંગ થાય છે. તો ભાઈ આપણે જાલના આવી ગયા છીએ, જાલના લોડિંગ કરવા. ભાઈ લોખંડવાળી કંપની છે, લોખંડ ભરવાનું છે. ભાઈ સવારના પૌવા ખાતા હતા ને કે મામા હમણાં ભૂખ લાગી છે. ભાઈ હવે શું કરે ભાઈ, આ માણસ આપણે મોંઘો પડે ના પડે ભાઈ, કહેજો કોમેન્ટમાં, કહેજો સાચું કહેજો. મોંઘો તો પડે ને છે મામા. એ મોંઘો તો પડતું જઈએ બડે જમવાનું બનાવીએ છીએ. હવે અહીંયા કંપનીમાં આવી ગયા છે, કાંઈ ઠેકાણું છે નહીં. ભાઈ આપણે શાક રોટલી બનાવીએ છીએ. વેરસીભાઈને જો હેરાન થાય, મથે જો કાંઈ ન ઘટે. આ ટેણીઓ બેઠો હોય ખૂણામાં કરી ગયો છે. ભાઈ આપણે રોટલી બનાવી નાખી છે. જો રોટલીનું કામ ચાલુ છે. ભાઈ કારીગર આવી ગયા હો, કોઈને ઓર્ડર દેવો તો કહી દેજો રોટલી બનાવવાનું. તો ભાઈ રોટલી થઈ ગઈ છે. હવે શાકની તૈયારી કરીએ છીએ. ભાઈ બીજું કાંઈ નથી, ડુંગળી છે, ટમેટા છે ને મરચાં છે, એનું જ શાક બનાવીએ છીએ. ભાઈ તો ભાઈ વરસાદનો માહોલ થઈ ગયો, વરસાદ ચાલુ થવા જેવો થઈ ગયો છે ફૂલ. ભાઈ આપણે બારે બેઠા છીએ, વેરસીભાઈ ભરવા ગયા છે. તો ફૂલ એટલે ફૂલ પવન લાગે. ભાઈ પવન સાથે ફૂલ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો. જો ભાઈ કાંઈ ન ઘટે. જો બધા બેઠા છે, ફૂલ એટલે ફૂલ. ની અંદર આપણે આવી ગયા છીએ, વાગે છે 9. ભાઈ આખો દિવસ આપણે હેરાન થઈ ગયા, ના થઈ ગયા? બે વાત જવા દે, એક વરસાદ, બીજો ખાવા પીવાની એટલે આ રાતે અહીંયા અંદર આવવા દીધો એ આપણા માટે સારું. આભાર કહેવાય કંપનીમાં કે આપણે રાતે હા જો ભાઈ અત્યારે જ વરસાદ બંધ થયો છે, તમને દેખાતો હોય. અત્યારે અહીંયા બાજુમાં જ ગેટ છે, ગાડી અહીંયા પડ્યું છે. જીજે 10TX 9244 ભાઈ, માણવદર. ઓકે, આપણા કંપનીમાં આવા હાલ છે. કાં ભાઈ? હા જો કંપનીની તો વાત જ જવા દો ભાઈ, બધો પાર્સલ લઈ આવ્યા છીએ. સાડા હાથે આમ કે 9 વાગે ખુલ્લું રહે, કાંઈ ના ડ્રાઈવરું ખાઈ લે, આપણે ભૂખ્યું રહેવાનું. તો ભાઈ ગાડી આપણી હજી લોડ થઈ નથી. આપણે આ ફેરે એવા હેરાન થઈ ગયા છે, મચ્છર પથારી ફેરવી નાખી છે. આખી રાત બારે હું ઝૂંપડામાં બેઠા હતા ને વેરસીભાઈ દાંત કાઢે. નતું ખાવાનું કાંઈ સારું, એક વરસાદ ચાલુ હતો. યાર તમે આવી રીતના કરો. આ તો હવારના હમણાં આવવા દીધો છે. હું કીધું ભાઈ ડ્રાઈવરને મળવો છે, મોઢું નથી જોયો અમારા ભાઈનું. એટલે હું કીધું આવું છે ભાઈ, મને મોઢું જોવા દે પછી ભલે મને બારે કાઢી. વેરસીભાઈને મોઢું ના જોઈએ એટલે મજા ના આવે. વેરસીભાઈને અમે કેન્ટીનમાં આવી ગયા છીએ જમવાનું. શું કહે વેરસીભાઈ? દાંત ના કાઢો, દાંત ના કાઢો. ભાઈ ચાવલ છે, સબ્જી 2 છે, દાળ છે, રોટલી છે, છાશ નથી, દહીં નથી, કાંઈ નથી. ભાઈ બીજો દિવસ થયો આજે, ગાડી લોડ થઈ નથી. આપણી ગાડી આમે પડી છે ખાલી. આ ગાડી ભરાઈ ગઈ છે, હજી એક ગાડી ભરાઈને પછી આપણો વારો એવો થાય. ભાઈ આપણી ગાડી ભરાણી નથી, હવે શું કરવું? ઉભા અહીંયા બદન જોઈને ક્યાં ત્યાં બગાસા ખાઈ, બગાસો તો ખાશું ભાઈ, શું કરવું? રોટલી નથી ખાવાની, બગાસા ખાવા. બગાસો ખાવાય. હવે હવા ટાઢી લાગે, વાતો નથી, ગરમી નથી. ગરમી નથી. આ બધો કચરો પડ્યો ભરવાનો છે. જેને કહેવાય રિક્સ કહેવાય. જો ભાઈ આવી રીતના ગાડી ભરે, પાટીઓ નાખીને છેડા છેડા થોડાક પાટીને રાખેલા છે, જેને કહેવાય ફૂલ રિક્સ કહેવાય. ભાઈ વેરસીભાઈને આજે અમને 3 દિવસ થયા કંપનીમાં, આજે 3જો દિવસ છે. હજી ગાડી લોડ થઈ નથી ને વેરસીભાઈની હાલત જોઈ લો. બાવા બની ગયા. હવે તો બાવા જ બની જાય ને સાહેબ. હવે શું કરીએ? સમજ્યા? જેણાના ફળ મીઠા હોય ભાઈ, ધીરજના ફળ મીઠા હોય ને કાંક હશે જ નસીબમાં. એટલે આજે આપણે 3 દિવસ થયા ને એ ઠેકાણે ઊભા છીએ. ભાઈ કાંઈ ભગવાન સારું કરનારું હશે, બીજું શું. 3જો દિવસ થયો ને આજે ગાડી બારે કાઢીને ફરીથી બીજા માલનો ડીઓ નાખનારા છીએ. એટલે વેરસીભાઈ જાય છે, પછી શું અંદર આવવા દેતા નથી કંપની અંદર. ભાઈ
આપણે 3 દી થયા, હવે 50 કિલોનો ગાડીનું વજન આવે છે એટલે આપણી ગાડી ચેક કરે છે. આપણે બારે ગાડી કાઢીને આપણે અહીંયાથી અંદર પછી નાખશું. આ જો ગાડી અંદર ચેક કરે છે. આપણે ભરવા આવી ગયા છીએ, અંદર લગાવી છે. લંચ પડ્યું છે, લંચ પછી લોડિંગ થશે. જો આપણે ઊભા જ છીએ અહીંયા. આપણી આવી રીતે ગાડી ભરાઈ ગઈ છે. ભેગો જ ને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. વેરસીભાઈ અહીંયા ગેટ છે. આગળ દેખાતો કાંઈ નથી. ઓય ગેટ છે. પછી તમે દાંત ન કાઢતા રહેજો ભાઈ. આ બાજુનું ખાલી સાઈડ વાળો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો. કાંઈ દેખાતો નથી. 5 વાગે ને વરસાદ જો ભૂકા ભૂલાવી નાખે. આ કાંઈ ના ઘટે, કાંઈ દેખાતો જ નથી ભાઈ. માંથી બિચાડીને કાંઈ ખવડાવી નહોતું. હમણાં 15,000નું નાખીએ, જોઈએ હવે ક્યાં સુધી પહોંચે. જો ભાઈ વરસાદ થઈ ગયો છે બંધ. થોડા ઝરમર ચાલુ છે. તો ભાઈ આપણે સિલોર કને પહોંચી આવે છે. સિલોર આપણે સિલોર સિટીમાં પહોંચી આવ્યા. હો ભાઈ આપણે અજંતા ઘાટ કને પહોંચી આવ્યા છે. ટ્રાફિક છે જામ, એટલે આપણે ગાડી મારવાડીની હોટલે રાખી દીધી. જો બસો બધી રખાવી દીધી છે. ઊભી રહી ગઈ છે. ટ્રાફિક છે જામ, એના કરતાં હોઈ રહેવો ભાઈ, કાંઈ ટેન્શન નહીં. જો પોલીસની ગાડીનો અવાજ આવે. તો ભાઈ અજંતા ઘાટમાં એક્સિડન્ટ થયું છે એટલે આપણે અહીંયા ટ્રાફિકમાં જઈએ ભાઈ. હવે ક્યારે બરોબર ખુલે. અત્યારે આપણે ઘાટ ઉપર જ છીએ, હજી નીચે ઉતર્યા નથી ભાઈ. તો ભાઈ આપણે અજંતા ઘાટમાં ઊભા છીએ. ટ્રાફિક છે જામ, નીચે એક્સિડન્ટ થયું છે ઘાટને નીચે. હવે ક્યારે ઘાટ ખુલ્લો થાય છે એ જોઈએ ભાઈ.